કોંગ્રેસનો એજન્ડા શું હશે અને એવો પણ દાવો કરાયો કે કોંગ્રેસ ફરી બેઠી થવા માટે મેદાનમાં છે। માનસી, પહેલા તો આજે 1 એપ્રિલ છે। 1 એપ્રિલનો મતલબ ગુજરાત ફર્સ્ટના દર્શકો તો જાણતા જ હશે કે એકબીજાને મૂર્ખ બનાવવાનું। જે રીતે દેશના પ્રધાનમંત્રીજીએ 2014માં દેશની જનતાને મૂર્ખ બનાવી, ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી રહી છે। તમે જો કે જે રીતે 1 એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટી પોતાના ભવિષ્યના કોર્પોરેટરોની સેન્સ પ્રક્રિયા કરી રહી છે। એટલે ગુજરાત ફર્સ્ટના દર્શકોને, ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ આપું છું કે આ તારીખ યાદ રાખજો, મૂર્ખ ના બનતા આ વખતે। સાથે સાથે કોંગ્રેસની તૈયારી ખૂબ જ સ્પષ્ટ છે। જે રીતે તમે જો કે 25 વર્ષ પછી, માત્ર વડોદરાનું એક્ઝામ્પલ આપું તો વડોદરામાં 25 વર્ષ પછી સિટિંગ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। આજે વિશ્વ હિન્દુ પરિષદના એક મોટા નેતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। એ જોતા સમગ્ર ગુજરાતમાં, રાજકોટ હોય, ભાવનગર હોય કે પછી જિલ્લા હોય, ત્યાં બધે એવો માહોલ છે કે જે રીતે ભાજપના નેતાઓ છોડીને, આપના તો મોટા નેતાઓ આવી જ ગયા છે, પણ ભાજપના પણ નેતાઓ જે રીતે એમની પાર્ટી અને એમની વિચારધારા છોડીને કોંગ્રેસમાં આવી રહ્યા છે, આ ચૂંટણીમાં 2 વાત થવાની છે। એક તો આમ આદમી પાર્ટી લુપ્ત પ્રજાતિ બની જવાની છે, ગુજરાતમાં લુપ્ત પ્રજાતિ, અને ભારતીય જનતા પાર્ટીનો અહંકાર અને ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસનનો અંત આવવાનો છે। અને જૂનાગઢ મહાનગરપાલિકામાં જે ચૂંટણી થઈ, તમને યાદ હશે માનસી, 2 સીટની 11 સીટો થઈ। એ રીતે અમને વિશ્વાસ છે કે તમામ મહાનગરપાલિકાઓમાં અમે ખૂબ જ સારું પરફોર્મન્સ આપીશું। જિલ્લા પંચાયતો જે અમારું ગઢ હતું, એ ગઢ અમે પાછું લાવીશું, અને તાલુકાના દિલમાં કોંગ્રેસ પાર્ટી વસતી એ ફરી વખત તાલુકાની જનતાઓનું દિલ જીતવાનું કામગીરી અમે કરવાના છે। ઓકે।